હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો। સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં। આજે આપણે ભરેલ મરચાંનું શાક બનાવવાનું છે। તો આપણે મરચાં લઈ લીધા છે, ખાંડીને પણ તીખા મરચાં આપણે લઈ લીધા છે। આપણે ચવાણું લઈ લીધું છે, જે તીખું એ આપણે મિક્સર જારમાં પીસી લીધું છે, અને ખાંડીને લસણ લઈ લીધું છે, અને આખું લસણ લઈ લીધું છે થોડુંક, અને ધાણા ભાજી લઈ લીધી છે। તો હવે આપણે ભરેલ મરચાંનો મસાલો તૈયાર કરશું। હવે આપણે મસાલો તૈયાર કરશું ભરેલ મરચાંનો। તો આપણે પહેલાં થોડુંક નમક એડ કરી લેશું। ચવાણામાં જો કે નમકતા હોય એટલે આપણે થોડુંક જ નમક એડ કરશું। આપણે થોડુંક આપણે લસણ જે પીસું હતું એ એડ કરી લેશું। થોડુંક આપણે લીલા મરચાં એડ કરી લેશું। થોડી ધાણા ભાજી એડ કરી લેશું આપણે। હવે આપણે થોડીક હળદર તેમાં એડ કરી લેશું। હવે થોડોક આપણે ધાણા પાવડર એડ કરી લેશું એમાં। હવે આપણે જોતા પૂરતું થોડુંક તેમાં તેલ એડ કરી લેશું। હવે આપણે મસાલો છે ને સારી રીતે બધો મિક્સ કરી લેશું, એટલે સરસ મજાનો આપણો મસાલો બનીને થઈ જાય તૈયાર। જો સરસ રીતે આપણે મસાલાને મિક્સ કરવા લાગ્યા છીએ, હમણાં આપણો મસાલો બનીને થઈ જશે રેડી। સરસ મજાના આપણે લીલા મરચાં લઈ લીધા છે। હવે આપણે મરચાંની સીર કરી લેશું। જો એકદમ મરચાં છે ને આપણે કઠણ લેવાના છે, નાખી પોચા કે એવા કંઈ એકદમ કઠણ હોય તો આપણું શાક આમ સરસ બને। જો આવી રીતના આપણે મરચાંની સીર કરી લેવાની છે, ડીંડલા નથી કાઢવાના, આપણે એમને રહેવા દેવાના છે। મરચાં આવી રીતના આપણે સીર કરી લેશું। હવે આપણે મસાલો ભરી લેશું મરચાંમાં। જો આપણે મસાલો ભરવાનું કામ કરી નાખ્યું છે આપણું ચાલુ। બહુ ઓછોય નહીં અને બહુ ઝાઝોય નહીં, આપણે માપે માપે મરચાંમાં મસાલો ભરશું। જો આવી રીતના છે ને તમારે મસાલો ભરવાનો છે, જેથી મસાલો બહાર પણ ના નીકળે અને અંદર પણ માપનો જ દેખાય, આમ સરસ દેખાય। આપણે ઓછો મસાલો ભરીએ તો આમ સરસ દેખાય। તો ફાઇનલી આપણા મરચાં ભરીને થઈ ગયા છે તૈયાર। હવે આપણે આને વરાળમાં પકાવશું। આપણે ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે ને પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે આપણી સાયણી મૂકી દીધી છે, અને હવે આપણે મરચાં મૂકી દઈશું। હવે આપણે આને માથે એક ડીશ ઢાંકી દઈશું, એટલે સરસ મજાના આપણા મરચાં પાકી જાય। હવે આપણે કઢાઈ લઈ લીધી છે, ગેસ ઉપર મૂકી દીધી છે, ગેસ ચાલુ કરીને। હવે આપણે કઢાઈમાં તેલ ઉમેરશું। આપણે જોતા પૂરતું તેલ નાખશું કઢાઈમાં। તો આપણું તેલ થઈ ગયું છે। હવે આપણે પહેલાં તેમાં જીરું એડ કરશું। હવે તેમાં રાઈ મેથી એડ કરશું। હવે આપણે તેમાં લસણની કરી એડ કરશું।
હવે આપણે જે લસણ વાટી લીધું હતું ને આપણે એ એડ કરશું. તો આપણે લાલ મરચું એડ કરી લઈશું. તીખું જે મરચું હતું એ આપણે એડ કરી લઈશું. તો આપણે જે વધ્યો હતો ને મસાલો એ આપણે એડ કરી લઈશું. અને ગ્રેવીને સારી રીતે હલાવશું આપણે. હવે આપણે તેમાં ધાણા ભાજી થોડીક એડ કરી લઈશું. ગેસ આપણે ધીરી ફ્લેમ જ રાખવાની છે ગેસની. હવે આપણે તેમાં થોડીક હળદર એડ કરી લઈશું. હવે આપણે ગ્રેવીમાં થોડુંક મીઠું એડ કરી લઈશું. તો મરચાં આપણા સરસ બફાઈ ગયા છે. જો કલર બદલી જાય, મરચાં ઓલા થઈ જાય, બફાઈ જાય ત્યારે એનો કલર ચેન્જ થઈ જાય છે. એ પણ સરસ મજાની થઈ ગઈ છે. હવે આપણે તેમાં મરચાં એડ કરશું. સરસ મજાના મરચાં આપણા થઈ ગયા છે. તો સરસ મજાનું આપણું ભરેલ મરચાંનું શાક બનીને થઈ ગયું છે રેડી. ફાઇનલી આપણા ભરેલ મરચાંનું શાક બનીને થઈ ગયું છે રેડી. આજનો આપણો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ. મળીએ આપણે બધા નવા બ્લોગમાં. હર હર મહાદેવ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.